બોલો. જોહર જય આદિવાસી. આ ભાગ્યો છે, નામ સતરસિંહ છે, અને આના ભાગમાં થોડોક લોસો પડી રહ્યો છે. તેને હારે બધા ભાઈઓ ભેગા થયા છે, બરાબર. એનાને 150 મૂળ માંડવી થાય છે ને માંડવી 1450 રૂપિયાના ભાવ માગી છે ટેકામાં, બરાબર. તો એનો શેટ્યો કીરો 1150 રૂપિયાનો હિસાબ કરો, બરાબર. ખાતાવાળા પૈસા લીધો, તેના ખાતાવાળાને ફોન કર્યો, તે ખાતાવાળા કીધો મેં 1 રૂપિયો લીધો નહીં, બરાબર. તેને ખાતાવાળાએ 1 રૂપિયો લીધો ને એનો શેટ્યો પૈસા ખાવા કર્યો, બરાબર. પછી આ ભાગ્યો વાત કરે. મારું નામ ચતરસિંહ રંધા છે. મેં ખાતામાં માંડવી નાખી, મારે 125 રૂપિયા માંડવી ગઈ તો બીજાના ખાતામાં. તો મારે છે તે કીધું કે તારે 1150 ભાવનો હિસાબ થાય. તો હું કીધું કે 1450 થાય કે તો આવડે નહીં. બોલો 1450 નો ભાવ નો કયો એટલે 1450 નો ભાવ નો હિસાબ કરો ને તમે શું લેવા 1150 નો ભાવ હિસાબ કરો તો ઈ કે ના અમે વાળી પાર્ટી હે ને ઈ ટેકામાં ગઈ એટલે ઉપલા પૈસા ઈ કપાઈ ગયા. તારે જોઈતા હોય તો 1150 નો ભાવ નો હિસાબ કર દો. મેં હજી માર ઘણી પૈસા નહીં આવ્યા, તું તારે જોઈતા હોય તમે આડાઓ ગમે ત્યાંથી કર દો. તો ઈ પૈસા આવી ગયા તેલીને ખોટો બોલતા 15-20 દિન થઈ ગયા. આજ અમે મીટિંગ કર્યા કે બિચારાનો 1450 નો ભાવનો માંડવી ગઈ અને બીજાને ટેકામાં ભાવ ગઈ, બીજાના ખાતામાં ગઈ. તો બીજાને પૂછ્યા કે તમારા પૈસા એ 1450 નો ભાવના ટેકામાં ગઈ તો પૈસા કાપ્યા. તો અમારી પાર્ટી જી ટેકા વાળો કે મારા પૈસા તો મારા કાંઈ 1 રૂપિયા નહીં કાપ્યા, 1 રૂપિયા નહીં કાપ્યા. તો તમારે શું કરવાનું કે અમારા 1150 ભાવનો હિસાબ કરું કે એ બીજો સેટ એનો સેટ અને 1450 નો ભાવ હિસાબ કરો ને અમારી પાર્ટી પૈસા નહીં કાપી તો મારા પૈસા શું લેવા તું કાપા કીધો. તો કોઈ કે તારા લેવો હોય તો 1150 ભાવનો હિસાબ કરું ને નહીં લેવો તો કાંઈ નહીં. તો એમ કરતા કરતા 15-20 જોતા જોતા ખુદ જી ટેકામાં માંડવી ગઈ કે નહીં ખાતાવાળો માણા કીધો મેં 1 રૂપિયો ખાતાના નહીં લેતા, બરોબર. ને પછી ખુદ એનો સીટીઓ છે કે નહીં પાઘડીએ જમીન વાવે છે, બરાબર. એના જે જમીનનો માલિક છે કે નહીં તેના કમ તો ખાતું લીધેલું છે, તેના જમીનના માલિક કમ તો છે કે નહીં એને માંડવી ખાતામાં જવા દીધું. તેઓ ખુદ જમીનનો માલિક છે કે નહીં 1 રૂપિયો નહીં લેતો ખાતાના, નહીં લેતા ને ભાઈ, બેયને નહીં લેતા, બે ઉપર નહીં લેતા પૈસા, 1 રૂપિયો નહીં કાપ્યા ખાતાવાળો. એનો શેઠ છે કે નહીં ત્યો કીધો હું 1150 રૂપિયાનો હિસાબ કરું. કેમ 1150 રૂપિયાનો છે કે કમ થાય? 1450 ટેકામાં ગઈ માથાના પૈસા કેમ કાયદેસર ઇનામ આલ ને ન્યાય મળવો જોઈએ ઇનાને. અમે આંદોલન કરું. હા પૈસા કદી આવી ગયા તેલી ખોટો બોલીને ઈ પૈસા આવી ગયા ટેકાના ઈ ખુદ શેઠ થી વાપરી લેતો. ભાગ્યાન પૈસા હજી 15-20 દિન ખોટો બોલતા બોલતા હજી પૈસા એને ન્યાય લ્યા. તારા જોઈતા હતા 1150, તારા જોઈતા હતા 1150 ભાવ હિસાબ કરો કરતા કરતા 15-20 દિન થઈ ગયા. હજી આજ તક એમ જ કીધું. આજે પૂછ્યો કે શિવાભાઈ તમે એક કામ કરો યા તો હિસાબ કરો કે તારા જોઈતા હતા. આજે પૂછ્યો કે તારા જોઈતા 1150 ભાવ હિસાબ પડ્યા. એમ જ કહેતો જાય આગળ આગળ વધતો જાય રહ્યો. તો એને શું કરવાનું ઈ કહો. આની આ તારા શિવાબાપન પટેલ જાત હું કમાણી છે કે કડવા પટેલ છે સુધાણ છે પટેલ છે એને જાત પટેલ ઓલો નહીં કડવા પટેલ નહીં બીજો કઈ જતા હોય અહીંયા આવડી જો ભાઈ આ